વ્યાવંકેટ્સ્કિંગ શું? આ છે શ્રેષ્ઠ રોકાણ? ચાલો અંતે આને સમજીએ. અને ઇન્વેસ્ટ યોજના સાથે અમારું મિશન છે કે વ્યક્તિગત નાણાંને સરળ બનાવવું. એટલા માટે જ અમે આ સિરીઝ શરૂ કરી છે. નામ છે મીટ ડેટા. તો ચાલો શરૂ કરીએ એપિસોડ સાથે, જેનું નામ છે શ્રેષ્ઠ રોકાણ શું છે. આપણને હંમેશા આ ગૂંચવણ રહે છે કે કઈ વસ્તુમાં રોકાણ કરવું, એફડી શ્રેષ્ઠ છે કે પછી સોનામાં રોકાણ કરવું. પણ હાલ તો ઓલ ટાઈમ હાઈ પર છે. અથવા પછી ઘર ખરીદી લો, કારણ કે રિયલ એસ્ટેટ માટે લોકેશન પણ જોઈએ જ. અથવા પછી કારણ કે આજુબાજુના બધા લોકો પણ એ જ કરી રહ્યા છે. સાચી વાત એ છે કે કોઈ પણ એક રોકાણ હંમેશા શ્રેષ્ઠ નથી હોતી. દરેક રોકાણનું પોતાનું અલગ મહત્વ હોય છે. એટલે કે એસેટ ડાયવર્સિફિકેશન અને એસેટ એલોકેશનના હેતુ માટે તો જો આપણે ભારતીયોની હાલની રોકાણની સ્થિતિ જોઈએ તો એનએસસીએ એક રિપોર્ટ પ્રકાશિત કરી હતી ઓક્ટોબર 2025માં, જેના અનુસાર ભારતીયોનો ઘણો મોટો હિસ્સો હજુ પણ રોકાયેલો છે પ્રોડક્ટ્સ જેમ કે ઇન્સ્યોરન્સ, ફિઝિકલ એસેટ્સ જેમ કે રિયલ એસ્ટેટ અને થોડા ઘણા બેંક ડિપોઝિટ્સમાં વગેરેમાં પણ. જો આપણે આ ચાર્ટમાં ખાસ કરીને જોઈએ તો માર્કેટ લિંક પ્રોડક્ટ્સ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ્સ, ETF, સ્ટોક માર્કેટ અને સંબંધિત પ્રોડક્ટ્સ જેમ કે સ્ટોક્સ વગેરેમાં હજુ પણ ઘણો નાનો હિસ્સો જ રોકાયેલો છે. એ જો FY24 એ જ વાત છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભારતીયોની બચતનો ઘણો મોટો ભાગ હજુ પણ માર્કેટ અથવા માર્કેટ લિંક પ્રોડક્ટ્સની બહાર છે. પણ હકીકતમાં આ બધું બતાવ્યા પછી વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો આ એક સરળ વાત છે અથવા સરળ ફંડો છે. હંમેશા દરેક રોકાણકારે આ વાત યાદ રાખવી જોઈએ. ભાઈ, કોઈ પણ પ્રોડક્ટને લઈને રોકાણ માટેની સૌથી સારી ઇન્વેસ્ટમેન્ટ એ છે જે મહામૂલ્ય વૃદ્ધિને હરાવી શકે. જેમ કે જો હું ગ્રાફમાં જોઈશ તો ભારતનું મહામૂલ્ય વૃદ્ધિ દર છે લગભગ 6%. તો જો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું, માન લો મારે કોઈ એક ખાસ પ્રોડક્ટ ખરીદવી છે જેના આજના ભાવ ₹100 છે, પણ જો મહામૂલ્ય વૃદ્ધિ દર 6% છે તો તેના હિસાબે એ પ્રોડક્ટનો ભાવ 1 વર્ષ પછી કેટલો થશે? ₹100. પણ જો હું આજે એ પ્રોડક્ટ ખરીદ્યા વિના એ પૈસા કોઈ રોકાણમાં મૂકી દઉં જેમાં મને આવક મળી રહી છે 3%, એટલે કે મને આગળ જઈને ₹103ની ફ્યુચર વેલ્યુ મળશે એ રોકાણમાંથી, પણ મારી જે પ્રોડક્ટની કિંમત છે એ તો ₹106 છે, તો અહીં મને ₹3નું નુકસાન થયું. તમે કોઈ પણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લો ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે એવા રોકાણ કરો, એવા પ્રોડક્ટ્સ ખરીદો જે મોંઘવારીને હરાવી શકે, જેથી તમારી ખરીદ શક્તિ આગળ જઈને ઓછી ન થાય. સારાંશ રૂપે શ્રેષ્ઠ રોકાણ શું હોય છે? સરળ છે, જે તમારા લક્ષ્યોના સમય સાથે મેળ ખાય છે, રિસ્ક લેવલને મેળવો, અને સૌથી મહત્વપૂર્ણ એ છે કે જે મોંઘવારીને હરાવી શકે એ જ શ્રેષ્ઠ રોકાણ છે. પણ તેના રિટર્ન્સ આપણે કેવી રીતે ગણતરી કરીશું? આગળના ભાગમાં આપણે CAGR અને એબ્સોલ્યુટ રિટર્ન્સ વિશેની ગણિત સ્પષ્ટ કરીશું, જેને ખોટી રીતે વાપરીને ઘણા ખરાબ પ્રોડક્ટ્સ વેચાય છે. માર્કેટમાં વેચાતા પ્રોડક્ટ્સ માટે આ હતો મેસ વર્સિસ ડેટાનો એપિસોડ. એપિસોડ 2 માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળના એપિસોડ્સ માટે જોડાયેલા રહો. ધન્યવાદ.